જય શ્રી કૃષ્ણ. 16 તારીખને સવારે તમારું હાર્દિક સ્વાગત છે. જે પ્રમાણે મેં લાસ્ટ ટાઈમ વાત કરી હતી વિડીયોમાં, એ પ્રમાણે મને એવું લાગે છે કે માર્કેટ એક 22,300થી લઈને 21,600 સુધીની રેન્જમાં 4 જૂન સુધી રહી શકે છે. 2 દિવસથી એ પ્રયત્ન કરી રહ્યો છે કે માર્કેટ 22,300ને તોડે, પણ 22,300ને તોડતો નથી અને પછી એ રિસ્પેક્ટ કરીને નીચે આવી જાય છે. એટલે જે પ્રમાણે મારી આશા હતી એ પ્રમાણે જે આ અપમૂવ છે એ અપમૂવ નહીં પણ બાઉન્સ છે. છતાં પણ આપણે જોતા રહેવું પડે. હવે આને અપમૂવ ક્યારે કન્સિડર કરી શકાય? મારા હિસાબે જો એ 22,500ને તોડીને જો ઉપર જતો હોય તો એને અપમૂવ કન્સિડર કરી શકાય. ત્યાં સુધી જો એને રિસ્પેક્ટ કરતો જ રહે તો એ પછી એક નીચેનું ડાઉનફોલ આવી શકે છે. હવે એ નીચેનું ડાઉનફોલ ક્યાં સુધી હોઈ શકે? નીચેનું ડાઉનફોલ બે રીતે હોઈ શકે. કાં તો એ આ 21,800ને રીટેસ્ટ કરવા આવી શકે, કાં તો પછી મેક્સિમમ 21,600 સુધી જઈ શકે છે. વોટ એવર વી વિલ સી. પણ લાસ્ટ ટાઈમના વિડીયોમાં મેં કીધું એ પ્રમાણે હજુ પણ જ્યાં સુધી તમારે એક્ઝેક્ટલી 4 જૂન ના પતે ત્યાં સુધી તમારે બહુ હેવી પોઝિશન લઈને માર્કેટમાં રહેવું નહીં. એટલીસ્ટ પોતાના પોર્ટફોલિયોના 30-40% આસપાસ રહી શકાય. હવે જો હું તમને બતાવું તો આજના તમને બે ફેવરેટ સેક્ટર હું તમને બતાવું આ વીકના થોડો ટાઈમ કામ કરે એવા. એક મને એવું લાગે છે નિફ્ટી આઈટી. જો એનું ડેઇલી ચાર્ટ તમે જોશો તો એક નીકળવાની સારી એવી તૈયારીમાં છે. અને એક નિફ્ટી ફાર્મા જે બહુ જ ટાઈમથી સેગ્રીગેટ કરી રહ્યું છે. ઓકે, તો આ બે સેક્ટરને જોતા રહેજો, કામ કરતા રહેજો. હેપી ટ્રેડિંગ. બાય. જય શ્રી કૃષ્ણ.